ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલા વિવાદને લઈને હવે અમદાવાદના કિન્નર સમાજ દ્વારા વિરોધ નોંધાયો છે। અમદાવાદમાં કિન્નર સમાજ એકત્રિત થઈ માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ દર્શાવ્યો હતો। આ દરમિયાન પત્રકારો સામે ખુલાસો કરીને કઠલાલના કિન્નરો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને તદ્દન ખોટા ગણાવાયા હતા। અને જે આ સંપ્રદાયની લડાઈ છે, અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં, અમારી સંપ્રદાયની લડાઈ છે મેન। અને જે સજ્જન માસી, કંચન માસી, તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ એવી અમારી સરનેમ છે, એક દે જાતની સરનેમ છે। એ અમે મેવ પાલડીના અને સતી ગતિના પાવૈયા છે અમે લોકો। અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે એના માટે અમે જે પણ અમારાથી થશે અને અમે છે સતી ગતિના પાવૈયા, આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું। ભલે ગમે તેટલું પડદો નાખશે, ગમે તેટલી અમને બદનામ કરશે, અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું। અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા। અમારા સંપ્રદાયની લડાઈ છે, બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતુ માંગતા પણ નથી। અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મિટાઈ રહ્યા છે, અમારા અખાડા મિટાઈ રહ્યા છે। વર્ષો જૂના અમારા અખાડા છે, ત્યાં આગળ અમારી તકતીઓ લાગેલી છે, એમના અખાડાની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે। જો દે નામની તકતીઓ લાગેલી છે અમારી, બરોબર। એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે, બરોબર। અને અમારી જોડે એવું કઈ એવો પ્રૂફ ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માંગે કે તમે માતાજી છો કે ભગવાન છો એવો પ્રૂફ હાલો, તો એ તો ખોટો જ છે। અમારો તો સંપ્રદાયની લડાઈ છે, માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે ને અમારા અખાડાની લડાઈ છે। એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે, એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકીએ। પણ અમારા જે સતી ગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ। અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે જ છે। અમે અમદાવાદ મેવ પાલડી અમારા જે અત્યારે કિન્નર વિવાદ ખૂબ જ વકર્યો છે, એની હવા પાણી ખૂબ જ એકબીજામાં બહુ જ મીડિયામાં અને ચેનલો દ્વારા જોઈએ છીએ ચાલે છે। જે પેટલાદના માસીઓ છે, આરતી નાયક, એ આરતી બાપુ એ જે કહે છે એરિયા એમની છે। અમારા ઘરના એક બુજુર્ગ માસી હતા જેના નામ છે સજન, એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ અને અમારા બુજુર્ગોનું નામ ચેન્જ કરી બદલી, આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવ્યા છે એની અમે તંત્ર જોડે એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની તપાસ થાય, ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એના ખોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ એવું કશું હોતું નથી। કિન્નરની એક જ જાતિ હોય છે, તે છે વેંઢણ જાતિ। અને વેંઢણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ ભટ્ટે કરેલો છે। કે જે અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવે છે એ ખોટા છે। એ આક્ષેપો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આક્ષેપો રોકાવડાવીશું। બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે। અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે। અમે તો સત્ય સનાતન ધર્મવાળા કિન્નરો છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને, તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું। બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો